હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ક્લાઉડ ક્લાસ ચેનલ. આજે આપણે સ્વાધ્યાય 8.2ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન સોલ્વ કરવાના છે. આ પ્રશ્નની અંદર પ્રશ્ન નંબર 1 કિંમત શોધો 2 માર્ક્સમાં પૂછાશે. પ્રશ્ન નંબર 2 સાચા વિકલ્પો આપો 1 માર્ક્સમાં પૂછાશે. અને પ્રશ્ન નંબર 4 સત્ય છે કે અસત્ય છે એ પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાશે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચાલો તો પ્રશ્ન નંબર 1 જોઈએ. એ sin 60 cos 60 પ્લસ sin 30 ઇન્ટુ cos 60 નો કિંમત મેળવવાની છે. આના માટે મને શું આવડવું જોઈએ? પહેલા તો કોષ્ટક. આપણે ત્રિકોણમિતિનું ખૂણાવાળું જે કોષ્ટક છે યાદ ન આવે, યાદ ન રહેતું હોય તો મારું આગળનું જે શોર્ટ્સ બનાવેલા છે એની અંદર અપડેટ કરેલું છે, તો એકવાર ચેક કરી લેજો. બરાબર છે. ચાલો હવે sin 60 ની કિંમત કેટલી થાય? √3/2. cos 30 ની કિંમત કેટલી થશે? cos 30 ની કિંમત કેટલી થાય? બરાબર. આ બધું શું યાદ રાખવાનું છે? પ્લસ sin 30 કેટલા થશે? 1/2. cos 30 કેટલા થાય? 1/2. √3 બંને વચ્ચે શું છે? ગુણાકાર. તો શું થઈ જશે? 3/2 × 2 એટલે 4 પ્લસ 1 × 1/4. બરાબર. બંને વચ્ચે છેદ કેવો છે? સમાન છે. તો 4/4 બરાબર છે. શું જવાબ આવશે? 1. રાઈટ. ચાલો પ્રશ્ન નંબર 3. cos 45 ની કિંમત શું થાય? 1/√2. sec 30 શું થાય? 2/√3 પ્લસ cosec 30 બરાબર શું થશે? 2. ચાલો હવે જોવા જઈએ. આ √3 ને આની સાથે ગુણી નાખું. બરાબર. ને પછી ક્યાં જતું રહેશે? અંશમાં. તો 1/√2 2 પ્લસ 2 × √3 ક્યાં વયું જશે? 1 + √3. નેક્સ્ટ સ્ટેપ શું છે? √3 - 1 સાથે હું શું કરું છું? ગુણાકાર અંશ અને છેદને. બરાબર છે. તો શું વધશે? √3 - 1. અહીંયા શું છે? 2 √2. એક પ્લસ કાઉન્સ છે, એક માઇનસ કાઉન્સ છે અને સરખું છે. તો શું થઈ જશે? બંને પદનો વર્ગ. √3 નો વર્ગ એટલે ફક્ત 3 જ, 1 નો વર્ગ એટલે 1 જ. હવે આ કાઉન્સ ને એની સાથે √3 - 1 છેદમાં 2 √2. 3 માંથી 1 જાય તો 2. ચાલો જગ્યા થોડી ઘટે છે. આના પછીનું સ્ટેપ અહીંયા લખશું. બરાબર છે. તો √3 અને √3 તો શું વધે છે? 3 - √3 છેદમાં 4 √2 થઈ જશે. હવે √2 સાથે અંશ અને છેદને ગુણી લઉં છું. બરાબર છે. તો અહીંયા શું થઈ ગયું? 3 √2 માઇનસ √√ છે ને. બરાબર. 3 2 તો શું થઈ જશે? √6. 4 √× √, 2 વાર √ છે તો શું થઈ ગયો? વર્ગ. તો 2. તો શું થઈ ગયા? 3 √2 માઇનસ √6 છેદમાં આવે 8. આ મારો આન્સર છે. બરાબર. પ્રશ્ન નંબર 5 cos સ્ક્વેર 60 પ્લસ 4 sec સ્ક્વેર 30 - tan સ્ક્વેર 45 છેદમાં sin સ્ક્વેર 30 પ્લસ cos સ્ક્વેર 30. હવે 5 cos 60 કેટલા થશે? 1/2 નો પણ વર્ગ. 4 sec નો 30 એટલે શું થશે? 2/√3 નો
વર્ગ માઇનસ ટેન 45 કેટલા થાય છે 1, સાઇન 30 કેટલા થાય છે 1/2 નો વર્ગ, કોસ 30 કેટલા થાય છે √3/2 નો વર્ગ. હવે વર્ગવાળી કિંમત જે છે એનો વર્ગ કરી દઉં 1/4 પ્લસ 4 ઇન્ટુ 4/3 માઇનસ 1 1/4 પ્લસ 3/4. હવે 5/છેદમાં કેટલા છે 4 પ્લસ ચોકે ચોકે 16 કેટલા થશે 3 માઇનસ 1. શું છે 4 છેદમાં છે ને ઉપર કેટલા છે 4, તો 4/4 એટલે શું પદ થઈ જશે 1. ચાલો હવે અહીંયા 4 છે, અહીંયા 3 છે અને અહીંયા છેદમાં શું છે 1 છે. તો પેલા તો છેદ મારે શું કરી દેવાના, સરખા કરી દેવાના. તો આને 3 વડે ગુણું, સેકન્ડ પદને હું 4 વડે ગુણું ને આને હું શું કરીશ 12 વડે ગુણીશ. બરાબર છે. ચાલો તો અહીંયા 3 5 તેરી 15 માઇનસ 16 ને કેટલા કરવાના છે 4 વડે ગુણવાના છે. બરાબર. 6 ચોક 24, ચોગડો વધી આવી 2, 4 એકા 4 ને 5 ને 2 6, 64 માઇનસ કેટલા છેલ્લા પદને કેટલા વડે ગુણશું આપણે 12 વડે. તો અહીંયા કરી દો 12 છેદમાં કેટલા આવશે 12. આ પદ તો શું થઈ ગયું છે 1. હવે જવાબ ક્યાં લખશો અહીંયા ઉપર 15 માઇનસ અહીંયા શું આવશે પ્લસ આવશે. બરાબર. પ્લસ 15 પ્લસ 64 આ બંનેનો સરવાળો કરું છું. 5 ને 4 9, 6 ને 1 7 માઇનસ કેટલા આવશે 12/12. હવે 9 માંથી 2 બાદ કરું તો કેટલા વધશે 7, 7 માંથી 1 બાદ કરું તો મારો જવાબ થાય છે. ચલો પ્રશ્ન નંબર 2, સાચો વિકલ્પ પસંદ કરી તેનો યથાર્થ ચકાસણી કરો. ચાલો આ પ્રશ્ન કેટલા માર્ક્સમાં પૂછવાનો છે 1 માર્ક્સમાં. તો પહેલા શું કીધું છે 2 sin 30 કેટલા થાય 1/3 1 પ્લસ tan સ્ક્વેર 30 tan 30 કેટલા થાય છે √1/√3 એનો વર્ગ 2/√3/1 પ્લસ 1/છેદમાં કેટલા આવશે 3. 2/√3 તો છે જ, અહીંયા 3 ગુણી દો તો 3 પ્લસ 1/છેદમાં કેટલા થઈ જશે 3. તો કેટલા થઈ ગયા 2/3/3 4/3. હવે આ જે છે ક્યાં આવ્યા જશે ઉપર ઇન્ટુ 2 4√3. અહીંયા હું છેદ ઉડાડી દઉં 2, અહીંયા ઉડાડી દો તો કેટલા વધ્યા આ 2 વધ્યા. શું વધ્યા √3/2. હવે આમાંથી કોની કિંમત √3/2 છે કોની થશે sin 60 ની. ચાલો હવે નેક્સ્ટ 1 માઇનસ tan 45 કેટલા થશે 1, 1 નો વર્ગ 1, 1 માઇનસ tan 45 નો વર્ગ તો શું થાય 1 માઇનસ 1, 1 માઇનસ 1 તો શું આવે 0. હવે આમાંથી કોની કિંમત 0 છે મળી ગયો 0 3. જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય એનો મતલબ કે ખૂણાની કિંમત કેવી થઈ જશે ડબલ. હવે હું 0 લઈ લઉં, આ 0 લઉં તો આખું પદ શું થઈ જશે 0. હવે 30 લઉં, ખૂણો 30 એટલે 60 બરાબર. 60 ની કિંમત કેટલી છે √3/2 એટલે √3. 45 લઉં, sin 45 sin અહીં શું થઈ ગયા 90 થઈ ગયા. અહીંયા 2 sin 45 ની કિંમત કેટલી થશે 1/√2. તો આનો જવાબ શું આવી ગયો √2. આ પણ અસત્ય છે બરાબર. એનો મતલબ શું થયો મતલબ કે એ ઓપ્શન છે એ શું છે સાચો છે, આમાંથી કોઈ સાચા છે નહીં. હવે 2 tan 30 કેટલા થાય 1/√3 1 માઇનસ 1/√3 નો વર્ગ.
આગળનું હતું આ એનું એ જ થાય છે, પણ ઓપ્શન શું થાય છે, થોડાક એવા બદલી જાય છે. 2/√3 અહીંયા શું થાય, 1 માઇનસ 1/3. ઓકે, અહીંયા શું થઈ ગયું, માઇનસ થઈ ગયું છે. માઇનસ 3/3 માઇનસ 1/3. બરાબર, તો શું વધે છે, 3 ને ઉપર લઈ જાઓ તો 3 ઇન્ટુ 2/√3 વધ્યું આટલું. 2 કેન્સલ, રૂટ ઉપર આવી જશે તો √3. આમાંથી કોની કિંમત √3 છે, તો કોણ કહેવાય, tan 60 ની કિંમત. આના માટે એક ટેબલ યાદ રાખવું પડશે તમારે. પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો સત્ય છે કે નહીં તે જણાવવાનું છે. તો આ તો પ્રશ્ન નંબર 1 છે, sin a પ્લસ b બરાબર sin a પ્લસ sin b થાય, કહેવાય ના, અસત્ય છે. શું કામ કે sin a ઇન્ટુ cos b પ્લસ, હવે ઉલટાવી નાખવાના, cos a ઇન્ટુ sin b, આ સૂત્ર આવે છે, મતલબ અસત્ય છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ sin થીટાનું મૂલ્ય વધે છે. પહેલા તો 0, પછી 30, 45, બરાબર 60 અને 90. આ બધામાં શું થાય છે, વધારો થાય છે, તો કહેવાય સત્ય છે. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસનું મૂલ્ય ઘટે છે, બરાબર, વધે છે તે કહેવાય નહીં. આ શું છે, અસત્ય છે. શું કામ કે 0, 30, 45, 90 જેમ જેમ આગળ જઈએ છે, બરાબર, એમ શું થાય છે, ઘટાડો થાય છે, બરાબર, શું થાય, ઘટે છે, એટલે અસત્ય છે. થીટાના દરેક મૂલ્ય માટે sin થીટા બરાબર cos થીટા થાય છે, ના ના ના, 0 sin 0 0 છે, ત્યારે cos 0 કેટલા છે, 1 છે, બંને બરાબર નથી, કહેવાય અસત્ય છે. હવે 5 નંબર, a બરાબર 60 હોય, ખૂણો a બરાબર 60 માટે cot a અવ્યાખ્યાયિત છે, તો શું થઈ ગયું, cot 0 બરાબર શું છે, અવ્યાખ્યાયિત, તો કે હા સત્ય છે.